કસરત કરવાની છે. જો એક પગ ઊંચો કરો. હા, હવે પંજામ કરો. હા, બરાબર. હવે આવું પહોંચો દિવસમાં. પેલો પગ કરો, આમ કરો, અરે આમ. હા, દિવસમાં 5 આગળ વધો. વાવ. બે પગ પકડો, આવું ઇન્ટરલોક કરો, દબાવો. હા, થોડા ખુલ્લા કરો, દબાવો. આવું કેટલા કર? 5 વખત. અને જે કસરતથી આપણને દુખાવો થાય એ કસરત આપણે કરવાની નથી. બરાબર? 5 વખત. બરાબર? હવે નીચે મૂકો. બે પગ જવા દો. હવે બે પગ ઊંચા કરો બેન. બરાબર? હવે પંજાબ કરો. આ દિવસમાં 5 વખત. 3 વખત. આજે 3 વખત. દિવસમાં ખાઈને તરત કસરત કરવાની મૂકો નીચે. સમજ પડી ગઈ? સુનામનો ફાતિમા બે પગવાઓ. હવે પગને તમારે આમ પછી આમ લઈ લો. હવે આમ. હા, બરાબર. આવી કસરત પોત-પોત કરતા. પછી શું કરવું ફાતિમા બેન? હા, જવા દો. આવી કસરત તમારે પોત-પોત. સમજ પડી? હવે પગ નીચે હલાવો. પેલો પગ જવા દો. હવે હલાવ્યું. હા, બરાબર. ઓલે આવી 5 કરશો. આવી શરીરનો 5. હવે સીધા થઈ જાઓ. હવે માથું થોડું ઊંચું કરો. હા, બસ. હા, એટલું એ કરો. 5 વખત કરો. બરાબર? સારું. બેઠા થઈ જાઓ. હા, સીધા થઈ જાઓ. બ્રેક મારજો. બેન, તમારું નામ બોલો. આખું ગામ બોલી દો. દેલવાડા ગામ. નામ મારું ફાતેમાબેન. મંસૂરી ફાતેમાબેન. દેલવાડા. શેની તકલીફ હતી બેન? કમરની. ક્યારની હતી? 5 વર્ષ થયા. 5 વર્ષ. કેટલા દવાખાના ફર્યા હતા? 6-7 દવાખાના પડે. હાલમાં શરીર તકલીફ કેવી હતી તમને? હાલ વળીએ નથી હતી, ઊભી નથી થઈ હતી. બેસી શકતો નતો? મોકા નતા વળી શકતો? તકલીફ વધારે હતી? વધારે હતી. કાલે દવાઈ લઈ આવે એમ? કાલે દવાઈ લઈએ. અચ્છા, મેં જે તમને અડધો કલાક, હું શનિદેવ આશ્રમમાંથી આવું છું. આ તો ભાઈને કીધું હતું મને તમે આવજો, એટલે હું અહીંયા મારે થોડું કામ હતું, ખેરાવ જવાનું હતું, એટલે હું અહીંયા આવી ગયો. ના ના, તમે કસરત કરાવી ઘણો ફેર પડ્યો. કેટલો ફરક પડ્યો? હોમુજીની વાત કરો. ઘણો ફેર પડી ગયો. બહુ ફેર પડી ગયો. આંખી નથી વળી આટલી, હવે વળી ગયો. ઊભા થઈને વળજો. વળો. અરે વાહ, નથી વળી. સરસ. વળી ગયું. હા હા. તો મેં તમને જે કસરત બતાવી છે ફાતિમાબેન, એ કસરત તમે કરજો. અને હવે તમારે આવવું હોય તો આશ્રમમાં આવજો. હું અહીંયા નહીં આવું. આ તો એક મિત્રતા, હું અહીંયા આવી ગયો. બરાબર છે? ચલો.